મુચમોડા વિસ્તારમાં આજે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। આ ઘટનામાં બાઇક સવાર દંપતી કારની ટક્કરે ફંગોળાયું હતું। આટલો ગંભીર અકસ્માત સર્જાયા બાદ કાર ચાલકે ઊભા રહેવાની જગ્યાએ તે સ્થળ પરથી નાસી છૂટ્યો હતો। અકસ્માત બાદ કારના આગળના ભાગે બાઇક ફસાઈ જતા તે ઘસડાઈ હતી। આ ઘટનામાં મહિલાને ઈજાઓ પહોંચતા તેણીને હોસ્પિટલ લઈ જવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે। વડોદરામાં ફિલ્મી સ્ટાઇલે હિટ એન્ડ રનની ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે। વડોદરાના મુચમોડા વિસ્તારમાં આવેલા માતાજીના મંદિર પાસેથી દંપતી બાઇક પર જઈ રહ્યું હતું। તેવામાં દંપતીની બાઇકને કારની ટક્કર લાગતા બંને ફંગોળાયા હતા। આ ઘટનામાં દંપતી પૈકી મહિલાના પગે ઈજાઓ પહોંચી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે। આટલી ગંભીર ટક્કર લાગ્યા બાદ કાર ચાલકે ઈજાગ્રસ્તોની મદદ કરવાની જગ્યાએ ત્યાંથી નાસી છૂટ્યો હતો। અકસ્માત બાદ કારના આગળના ભાગે બાઇક ફસાઈ જતા તે પણ ઘસડાઈ હતી। આ ઘટના અંગે પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને અકસ્માત કરનાર કાર અને તેના ચાલકની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। કારમાંથી શંકાસ્પદ બોટલ પણ મળી આવી હોવાનું સૂત્રો ઉમેરી રહ્યા છે। હવે આ મામલે આગળ શું થાય છે તેના પર સૌ કોઈની નજર રહેશે। PISM સગરે જણાવ્યું કે કાર ચાલકનું નામ કંવરલાલ બલવિંદરસિંહ સુદ્ધા રહે મકરપુરા છે। તેણે પ્રાથમિક રીતે ડ્રિંક કર્યું હોય તેવું લાગે છે। કાર અને બાઇકનો મુચમોડા ચોકડી પાસે ખોડિયાલ માતાજીના મંદિર પાસે અકસ્માત થતા બાઇક સવાર ફંગોળાયા હતા, જે બાદ ભાગવા જતા કારના આગળના ભાગે બાઇક ફસાઈ ગયું હતું અને બાઇક કેટલાક અંતર સુધી ઘસડાયું હતું। કાર ચાલકને પોલીસે પકડી લીધો છે। હાલમાં તેની સામે ડ્રિંક એન્ડ ડ્રાઇવ અને અકસ્માત સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આ ઘટનામાં બાઇક સવાર પૈકી મહિલાના પગે ઈજાઓ પહોંચી છે। હાલ મહિલા હોસ્પિટલમાં છે અને પોલીસ પણ તેમની સાથે હોસ્પિટલમાં છે। ગાડીમાંથી બોટલો મળવા અંગે વધુ તપાસ હાલ ચાલી રહી છે।